હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. તો સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આપણે રોજિંદા મિશન ઉપર નીકળી ગયા છીએ, એટલે કે જોબ પર. ને આજે જવાનું છે ઓપન ઇન્ટરવ્યૂ માટે મહેસાણા. તો જઈએ સીધા કોલેજ અને પછી નીકળીએ મહેસાણા જવા માટે. મિત્રો, કોલેજમાં પહોંચી ગયો છું અને એક સરની સાઇન કરાવવાની છે રિપોર્ટોમાં બધા. તો જઈએ અને સાહેબની સહી કરાવી દઈએ, પછી ગાડી લઈ નીકળી જઈએ. આ ગાડી લઈને જવાનું હે મહેસાણા. તો જઈએ આપણે ગાડીને સેલ મારીને નીકળી જઈએ અને પહોંચીએ ફટાફટ મહેસાણા. તો લાઈનમાં ઊભો હું અને ગેસની લાઈન હે અને 10 મિનિટ પછી આપણો નંબર આવ્યો હે. જો ગેસમાં ઊભો હું ગેસ પુરાવા માટે, અને અહીં ગેસ પૂરીને આપણે નીકળીશું બીજા બે સ્ટાફને લઈ મહેસાણા જવા માટે. જો કે ઓલરેડી મારી ગાડી ભરેલી છે અને મેં એમને નીચે ઉતારી દીધા, ભરાઈને હવે નીકળીશું આગળ આપણે. ફાઇનલી મહેસાણા પહોંચી ગયા છીએ. હવે બતાવીએ આગળ તમને ઇન્ટરવ્યૂ કેમ્પસ. તો ફાઇનલી લોકેશન ઉપર આવી ગયા. સાર્વજનિક કેળવણી મંડળ મહેસાણા સંચાલિત આનંદીબેન શંકરભાઈ ચૌધરી મહિલા આર્ટ્સ કોલેજ. જોઈ લો. ફાઇનલી મિત્રો, આપણને આપણી ફાઇલ મળી હતી. ટોકન ફાઇલ જોઈ લો અને કીટ મળી, જોઈ લો. એના અંદર જમવાના પાસ છે. બધું કામ પતાય પછી આપણે જમવા જઈશું. સરસ મજાનું કામ આવી ગયું છે. તજજ્ઞોના નામ લખવાના, એ આપણે તજજ્ઞોના નામ ફોર્મની અંદર ભરી દઈએ અને પછી જે તે કાઉન્ટર પર આપણે જમા કરાવી દઈએ અને પછી જઈએ ચા પાણી નાસ્તો કરવા માટે. એ પાસ આવી ગયા તો પાસ લઈને આપણે જઈએ ત્યાં નાસ્તો. સરસ મજાનું સુપર આયોજન કર્યું છે, જેથી કરીને કોઈને પણ તકલીફ ના પડે. કંઈ કહેવું પડે, યુનિવર્સિટી કરતાં પણ સરસ મજાનું એવું આયોજન કર્યું. જોઈ લો. સરસ મજાનું કુલરો, ફુવારા બધી સિસ્ટમ ભાઈ કરેલી. જો પાણીની પણ વ્યવસ્થા, નાસ્તા તરફ જ્યાં હોય ત્યાં નાસ્તાનું ગોઠવી છે સરસ મજાનું. તો ત્યાં જઈને નાસ્તો કરી. મજાનો નાસ્તો આવી ગયો હે અને નાસ્તો બહુ સરસ થયો. જો બતાવી દો તમને નાસ્તો. તો નાસ્તાની અંદર કોફી હે, ચટણી સરસ મજાની. क्या बात है सर, क्या बात है सर, क्या बात, ये बात है, अरे सर क्या बात है. સ્પ્રિંગ રોલ હે. ને જો અમારા સર પણ નાસ્તો કરવા બે આવી ગયા હે. જોઈ લો. નાસ્તો કરીને આપણે જઈશું ઇન્ટરવ્યૂ વિભાગમાં અને પછી બપોરે ભોજન લેવા પણ પાછા આવીશું. સરસ મજાના ફેકલ્ટીઓના ઇન્ટરવ્યૂ ચાલુ છે ઉપર, અને આપણી ફેકલ્ટીના નંબર 40થી લઈને 50 સુધીના હે. એટલે બધાનો નંબર આવી જશે, પણ વાર લાગશે. તો આ લાઈન લાગી હે, બધાના રૂમ બહાર બેહાડી દીધા હે અને એક કરીને બધાને બોલાવવા એમના ઓરિજિનલ દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટ તમામ ચેક કરી અને પછી એમને ઇન્ટરવ્યૂ માટે પાસ કરશે. પ્રિન્સિપાલ સરનું ઇન્ટરવ્યૂ પતી ગયું છે. હવે આસિસ્ટન્ટ, એસોસિએન્ટ અને નર્સિંગ ટ્યુટરના ઇન્ટરવ્યૂ ચાલુ થયા. આપણે એમના પતાવીને પટ પછી આપણે જમી અને નીકળવાનું કરીશું. કોલેજનો તમને એક નજારો બતાવી દો. સરસ મજાની કોલેજ છે અને નીચે પણ એવું આયોજન સરસ કરેલું છે. જો ફેકલ્ટી ઇન્ટરવ્યૂ માટે બેઠી, નર્સિંગ ટ્યુટરની ઇન્ટરવ્યૂ માટે ફેકલ્ટી, અને આ આપણી લાઈનની પેનલવાળા. જો તો ફાઇનલી જમવા આવી ગયા છે આપણે. જોઈ લો. હા, જમવાની મજા આવે. જમતા યાદ આવ્યું કે વ્લોગ ઉતારવાનો. ડીશ તો ખાલી થઈ ગઈ. તો ખાઈ લઈએ હવે. ખાઈ ભાઈ શાંતિ નિરાંતે બેસીએ. ભાઈ કામ તો આજે પતી ગયું બધું. પતાવીને ભાઈ નીકળી જવું ઘર તરફ જવા માટે. મિત્રો, ફાઇનલ સરસ મજાનું એવું જમવાનું જમી લીધું આપણે અને સારા એવા હોલમાં આવીને બેઠા છીએ. કોમન એસીઓ હ, બરાબર. સરસ મજાનું વાતાવરણ. આપણો સ્ટાફ બી આવ્યો હ. જો હોલ પણ મસ્ત હા, અને કોઈ બતાવી રહ્યા નાટક એવું બતાવવા જોઈએ બેઠા બેઠા. જો અને ઇન્ટરવ્યૂ માટેનું બહુ એવું સરસ મજાનું એટલું આયોજન સુપર કરેલું હોય. જમવાની રીતે સવારમાં નાસ્તો, ચા પાણી અને સાંજે 3 થી 4ના ગાળામાં પણ ચા કોફીનું સગવડ એવી કરેલી. બહુ સરસ મજાનું આયોજન હા, બરાબર. ગમ્યું આવું આયોજન હોય તો કોઈ પણ સ્ટાફગણ કે મિત્ર કે ગમે તે કોઈ ઇન્ટરવ્યૂ માટે કોઈ પણ જાતની તકલીફ પડેલી નથી. મિત્રો, જમી લીધું, હોલમાં બેસીને આવ્યા અને બહાર નજારો હોય સરસ મજાનું વાતાવરણ હોય.
મહેસાણાના બજારમાં બહારની કોર જો તમે બતાવું તમને જો લારીઓ હ કપડાની હે નાસ્તાની હે ગમે તે અને સરસ મજાનું જૂનું એવો જો કહેવાય ને બંગલા ટાઈપ હવેલી ટાઈપ છે કઈ સાલમાં બનેલું એ તમને બતાવી દઉં જો આસિસ્ટન્ટ સિવિલ સર્જન્સ બંગલો યર 1995ની સાલનો હા અરે બંગલો કોસ્ટ કહેવાય ને 5,756 રૂપિયામાં આ રહ્યું બનેલો હા બંગલો વિચાર કરો તમે લો કઈ સાલની વાત છે 1905ની સાલની વાત છે આ રહી જો જૂનું હા મકબરો તો જોઈએ જોઈ લો મહેસાણાની અંદર આવેલું હા રે જો આ બાજુ આ ભાઈબુન બે બેઠા હો અમે ચોરના બોલ બોલ કરે गजब बेइज्जती है બોલ્યા કરે આ લઈ જાઓ તે લઈ જાઓ જો કોઈ ખોવાઈ ગયું હોય એની જાહેરાતો ચાલુ છે તો મિત્રો ફાઇનલી આપણું એ કામ પતી ગયું છે બધા રિપોર્ટો લઈ લીધા હા અને હવે આપણે હેરીશું કાઢી જવા અને છેલ્લું ટોકન હા ચા પાણી નાસ્તો કરીને નીકળી જઈશું બરાબર આપણે મહેસાણા નીકળી ગયા મહેસાણાથી અને હવે જઈશું સીધા કડી કોલેજમાં અને કોલેજથી ઘેરથી પાછા વળી કડી આવીશું મળીએ હવે કડી મિત્રો રસ્તામાં આપણે ગાડી ઊભી રાખી હે આઈસ્ક્રીમ ખાવા માટે તો અંબિકા આઈસ્ક્રીમમાં આવી ગયા આપણે શિવાલા ચોકડી અંબિકાની ફેમસ જામફળ ને જાંબુ અહીંથી આઈસ્ક્રીમ ખાઈ પછી આગળ તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી જઈએ છીએ બરાબર અને હવે ફ્રેશ થઈને જમવા બેસી જઈએ તો જો આપણો આજનો વ્લોગ તમને ગમ્યો હોય તો જરૂર કોમેન્ટ કરજો અને મળીએ તમને નેક્સ્ટ વ્લોગની અંદર તો બધાને જય માતાજી બાય